હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. લેંગ્વેજ ફંક્શનની જે સિરીઝ આપણે શરૂ કરી તેમાં અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર કેટલાક અગત્યના લેંગ્વેજ ફંક્શન્સ ડિસ્કસ કર્યા. આજે રિવિઝનના રૂપમાં પાર્ટ 3 અંતર્ગત કેટલાક અન્ય લેંગ્વેજ ફંક્શન્સ આપણે જોઈશું. પાર્ટ 3માં જે લેંગ્વેજ ફંક્શન્સ સામેલ છે એક સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 12th માટે ઘણા અગત્યના છે. હા, ઘણીવાર સ્ટાન્ડર્ડ 11માં પણ આ ફંક્શન્સમાંથી પૂછાય તો છે જ. તો દરેક આ ફંક્શન્સ દરેક લેંગ્વેજ ફંક્શન્સ દરેકે તૈયાર કરવા. પાર્ટ 3 પણ દરેક માટે અગત્યનો છે. સો નાવ લેટ સ્ટાર્ટ પાર્ટ 3. નંબર 1. ઓકે, અહીં આપણે ફંક્શન ડિસ્કસ કરવાના છે એ છે શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. ઓકે, જ્યારે કોઈક બાબત પરિણામ આપણે બતાવવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરીએ છીએ, શોવિંગ રિઝલ્ટ. ઓકે, લુક એટ ધ લેંગ્વેજ એલિમેન્ટ્સ. અહીં કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સનો યુઝ થાય છે? ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. ઓકે, હવે આ લેંગ્વેજ એલિમેન્ટ્સનો ઉપયોગ સેન્ટેન્સીસની અંદર કેવી રીતના થશે અને ફોર્મેશન કેવી રીતના થશે એ આપણે સમજીશું. નંબર 1. પ્રવીણ ઇઝ ટુ પુઅર ટુ પે હિઝ કોલેજ ફી. અહીં ટુનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, ટુ પછી હંમેશા આવશે વિશેષણ અને પછી આવશે ટુ. અહીં બે જ જુઓ, ટુ છે, ત્યારબાદ વિશેષણ છે પુઅર અને પછી ઇન્ફિનિટિવ વાળું ફોર્મ છે ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો જ્યારે ટુનો યુઝ થાય ત્યારે આ પ્રમાણેનું સેન્ટેન્સ ફોર્મેશન થશે. કરતા, ઓકે, ત્યારબાદ ક્રિયાપદ, પછી ટુ, ત્યારબાદ વિશેષણ અને ત્યારબાદ ઇન્ફિનિટિવ ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ ઇઝ અને ત્યારબાદ રેસ્ટ ઓફ ધ વર્ડ્સ. ઓકે, તો આ પ્રમાણનું ફોર્મેશન થશે. ઓકે, બધું બીજા એક્ઝામ્પલ્સ આપણે સમજીશું. ઓકે, હવે આ સેન્ટેન્સમાં જે સો ધેટનો આપણે ઉપયોગ કરવો હોય, જુઓ અહીંયા સો ધેટ. ઓકે, હવે લાસ્ટ વિડીયોની અંદર પાર્ટ 2ની અંદર જે લાસ્ટ ફંક્શન આપણે જોયું નંબર 10, તેમાં આપણે જોયું કે ત્યાં પણ સો ધેટનો ઉપયોગ થયો હતો, પરંતુ ત્યાં એક પર્પઝ માટે સો ધેટનો યુઝ થયો હતો કે જ્યારે સો ધેટ એક સાથે વર્ડ તરીકે યુઝ થાય. અહીં સો ધેટ, અહીં સો અને ધેટ, અહીં ઉપર તમે લેંગ્વેજ એલિમેન્ટ્સમાં જોઈ શકો છો કે સો અને ધેટની વચ્ચે ડોટ મૂકેલા છે. તેથી આપણે સો અને ધેટની વચ્ચે એક વર્ડ અહીં મૂકવાનું છે. અહીં કયો વર્ડ મૂકેલો છે? સો અને ધેટની વચ્ચે પુઅર, એટલે કે વિશેષણ મૂક્યું છે. ઓકે, તો સો અને ધેટની વચ્ચે જ્યારે વિશેષણનો યુઝ થાય ત્યારે એ કયા ફંક્શનનું વાક્ય બનશે? એ રિઝલ્ટ બતાવે છે. તો રિઝલ્ટનું તે ફંક્શન બને છે. અને ધેટ પછી ક્લોઝ બનશે, હી કેન નોટ પે હિઝ કોલેજ ફીસ. ઇટ વોઝ ટુ ડાર્ક ફોર અસ ટુ સી એનીથિંગ. બરાબર છે, જ્યારે કર્તા તરીકે આવશે, બરાબર છે, અમારા માટે અથવા તેના માટે એવો યુઝ આપણે કરવો હોય ત્યારે આપણે ફોર મી, ફોર અસ, ફોર હિમ, ફોર હર, ફોર ધેમ એનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ ફોર્મ કરી શકીએ છીએ. ઇટ વોઝ સો ડાર્ક ધેટ વી કુડ નોટ સી એનીથિંગ. ઓકે, અહીં પણ સો ધેટનો ઉપયોગ થયો છે. ઓકે, અહીં ડિફરન્સ તમને જોવા મળશે કે નંબર 2ની અંદર ધેટ પછી આપણે હી કેન નોટ પે લખેલું છે, અહીં વી કુડ નોટ, અહીં ત્યાં કેન નોટ છે, અહીં કુડ નોટ છે. એનું કારણ શું? તો સેન્ટેન્સ 2માં જુઓ, પ્રવીણ ઇઝ એટલે કે વાક્ય શેમાં છે? સાદા વર્તમાનકાળમાં. અહીં જુઓ ઇટ વોઝ સો ડાર્ક એટલે કે વાક્ય કયામાં થયું? ભૂતકાળમાં. તો જ્યારે વાક્ય ભૂતકાળમાં હોય ત્યારે કેનનું શું થઈ જશે? કુડ થઈ જશે અને નકાર બનાવવાનું છે દેટ વી કુડ નોટ સી એનીથિંગ. હી ઇઝ સો જનરસ દેટ હી વિલ હેલ્પ યુ. ઓકે, ઘણીવાર આ રીતના પણ હકાર વાક્યમાં પણ બનાવી શકીએ છીએ કે તેટલા બધા દયાળુ છે કે તે બીજાને મદદ કરવા તૈયાર જ હોય છે. ધ સ્ટુડન્ટ્સ આર ક્લેવર ઇનફ. ઓકે, હવે ટુ અને સો ધેટનો ઉપયોગ આપણે જોયો. હવે આવે છે ઇનફનો ઉપયોગ. ખૂબ જ અગત્યનું છે, એક્ઝામમાં ખાસ પૂછાય છે. દરેકમાં વિશેષણ તો યુઝ થાય છે. જેમ કે આગલા વાક્યમાં જોયું આપણે જનરસ, ઉપર છે ડાર્ક, ઉપર છે પુઅર. અહીં જે વિશેષણ યુઝ થાય છે તે કયું છે? ક્લેવર છે. અહીં ક્લેવર ક્યાં યુઝ થયું છે તે જુઓ. તો ઇનફ ટુની આગળ જુઓ, ઇનફ ટુની આગળ ક્લેવર વિશેષણ તરીકે અહીં યુઝ થયું છે. તો યાદ રાખવું કે ઇનફ ટુવાળા વાક્યમાં હંમેશા વિશેષણ ક્યાં આવશે? બરાબર છે, ક્યાં આવશે? એ ઇનફ ટુની આગળ આવશે વિશેષણ. તો એ બાબત ખાસ યાદ રાખો. તો ધ સ્ટુડન્ટ્સ આર ક્લેવર ઇનફ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. ઓકે, તો ઇનફ ટુ, ઓકે, કે એનો મિનિંગ શું થશે? કે વિદ્યાર્થીઓ શું છે? ઇનફ કેપેબલ છે, ક્લેવર ઇનફ છે. શેના માટે? એ હોશિયાર છે આ ટોપિક સમજવા માટે. તો આ પ્રમાણે આપણે ઇનફનો યુઝ થતો જોઈ શકીએ છીએ. અને ઇનફ ટુ પછી હંમેશા શું હશે? ક્રિયાપદનું મૂળ રૂપ. દે આર નોટ રીચ ઇનફ ટુ બાય અ કાર. જુઓ અહીંયા વિશેષણ આવ્યું રીચ.
અને તેનો યુઝ પણ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? ઇનફ ટુની આગળ. તો જ્યારે પણ સેન્ટેન્સમાં ઇનફ ટુ આવે ત્યારે સમજવાનું કે શું બતાવે છે? રિઝલ્ટવાળું વાક્ય બતાવે છે. અને ઇનફ ટુ પછી હંમેશા આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદનું મૂળરૂપ યુઝ થાય છે. હી ઇઝ સચ અ જનરસ મેન દેટ હી વિલ હેલ્પ યુ. જુઓ, સચ ધેટ, અહીં આપણે જોઈ શકીએ છીએ સચ ધેટનો ઉપયોગ. ઓકે, એના પછીનું પણ એક લેંગ્વેજ ફંક્શન જોઈશું આપણે, તેમાં પણ સચ ધેટ તો આવશે જ. તો અહીં આ જે સચ ધેટ ઉપયોગ થયો છે એ રિઝલ્ટના અર્થમાં થયો છે. અને બીજા એના પછીના નેક્સ્ટ ફંક્શનમાં આપણે સચ જોઈશું તો ત્યાં પણ અલગ રીતના સચનો યુઝ થયો છે. ઓકે, તો એ બાબત ખાસ તમારે યાદ રાખવી, કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. તો અહીં છે સચ ધેટ, રિઝલ્ટ આવે ત્યારે હંમેશા શું આવશે? સચ ધેટ આવે એટલે કે તમારે સમજવાનું કે વાક્ય શેનું આવ્યું? રિઝલ્ટનું છે. તો હી ઇઝ સચ અ જનરસ મેન, બરાબર છે, જનરસ. અહીં જુઓ, હવે સચવાળા વાક્યમાં ખાસ સચ પછી હંમેશા એ અથવા એન આર્ટિકલ મુકાય. અને ક્યારે મુકાય? કે જ્યારે નામ, અહીં નામ કયું છે? મેન. ઓકે, એ વ્યક્તિ વિશે વાત કરે છે, એક વ્યક્તિ વિશે, કે હી ઇઝ સચ અ જનરસ મેન, કેટલા ઉદાર વ્યક્તિ છે કે હી વિલ હેલ્પ યુ, એ તમને મદદરૂપ બનશે. ઓકે, સો સચ પછી હંમેશા એ અથવા એન આર્ટિકલનો યુઝ થાય છે. ઇટ વોઝ સચ અ ડિફિકલ્ટ સમ. અહીં સમ એટલે દાખલો. કેટલો બધો ડિફિકલ્ટ દાખલો હતો કે કોઈ તેને સોલ્વ કરી શક્યું નહીં. અહીં ફરીથી ભૂતકાળમાં છે એટલે આપણે કુડ નોટ મૂક્યું. અને ડિફિકલ્ટ એક એ વિશેષણ છે. અને સમ એટલે કે એક દાખલાની વાત કરેલી છે, એક વચન છે, એટલે આપણે સચ અ ડિફિકલ્ટ સમ એમ લખેલું છે. નંબર 10, હી ઇઝ સચ અ મેચ્યોર પર્સન. એક વ્યક્તિની વાત કરેલી છે અને તેથી આપણે મૂકીશું સચ અ મેચ્યોર પર્સન દેટ હી કેન ટેક ડિસિઝન ઇન્ડિપેન્ડન્ટલી. ઓકે, તો આ દરેક પ્રકારના વાક્યો એ શું બતાવે છે? રિઝલ્ટ બતાવે છે. અને ઉપરના દરેક લેંગ્વેજ એલિમેન્ટ્સનો યુઝ આ વાક્યમાં થતો આપણે જોઈ શકીએ છીએ. ઓકે, નાઉ લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ફંક્શન. ઓકે, ખૂબ જ અગત્યનું ફંક્શન છે, ખાસ કરીને સ્ટાન્ડર્ડ 12th માટે. 12thમાં આ ફંક્શન ખાસ પૂછાય છે. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ વ્યક્તિ, કોઈક જગ્યા, કોઈક વસ્તુનું કોઈક અન્ય બાબત સાથે સંબંધ દર્શાવવાનો હોય. અને તેના લેંગ્વેજ એલિમેન્ટ છે સેમ એઝ, સચ એઝ. જુઓ, આગળ આપણે જોયું સચ ધેટ જોયું, અહીં આવશે સચ એઝ. લાઇક, અલાઇક, અનલાઇક, ડિફરન્ટ ફ્રોમ, ડિફર ફ્રોમ અને સિમિલર. અને એક્ઝામ્પલ્સ જોઈશું. ઓકે, મિસ્ટર પાઠક ઇઝ સચ અ કાઇન્ડ પર્સન એઝ એવરીબડી લાઇક્સ હિમ. ઓકે, અહીં પણ જુઓ કે સચ અ કાઇન્ડ પર્સન એઝ એવરીબડી. અહીં જ્યારે સચ એઝનો યુઝ કરીએ છીએ ત્યારે શું આવશે? એ કયું ફંક્શન છે? ટોકિંગ અબાઉટ પ્લેસ, ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. ઓકે, ધીસ ઇઝ ધ સેમ કાર. ઓકે, જ્યારે સેમ એઝનો યુઝ કરે ત્યારે હંમેશા સેમ પહેલાં શું આવશે? આર્ટિકલ ધનો યુઝ થશે. એઝ વી હેવ સીન ઇન ધ શોરૂમ. ઓકે, અને ધ સેમ પછી હંમેશા શું આવશે? એઝ આવશે, કે અમે જે શોરૂમમાં કાર જોઈ હતી તેના જેવી જ આ કાર છે. તો કારનો એકબીજા સાથેનો સંબંધ બતાવે છે કે આ કાર અને પેલી કાર કેવી છે? સરખી જ છે. હર વોઇસ ઇઝ ઓલમોસ્ટ ધ સેમ એઝ ધ વોઇસ ઓફ હર સિસ્ટર. એનો અવાજ એની બહેન જેટલો જ કેવો છે? સુંદર છે. તો સરખો જ છે એમ પણ લઈ શકીએ. તો બે અવાજની વાત કરે છે, બંને સિસ્ટરનો અવાજ સરખો છે, એમ અહીં સિમિલારિટી બતાવેલી છે. અને એ દર્શાવવા માટે ધ સેમ એઝનો આપણે યુઝ કરીએ છીએ. લાઇક હર મધર, શી ઇઝ એક્સપર્ટ ઇન કુકિંગ. ઓકે, એની મધર જેવી જ તે પણ શેમાં એક્સપર્ટ છે? કુકિંગમાં એક્સપર્ટ છે. અહીં યુઝ કર્યો છે આપણે લાઇક. તો લાઇક જ્યારે વાક્યની શરૂઆતમાં આપણે આવ્યા છે, ઓકે, આગળ પણ લાઇકનો આપણે યુઝ જોઈશું આના પછીના નેક્સ્ટ ફંક્શનમાં, પણ ત્યાં અલગ યુઝ છે. અહીં જ્યારે વાક્યની શરૂઆતમાં આપણે યુઝ કરીએ છીએ લાઇક, ત્યારે એ કોઈક વ્યક્તિનો કોઈક સાથેનો સંબંધ અથવા તેના સાથેનો સરખાપણું, સિમિલારિટી બતાવે છે કે એની મધર અને તે બંને કુકિંગમાં કહેવાય છે એક્સપર્ટ છે. ઇન ધીસ મેટર અવર વ્યૂઝ આર અલાઇક. અલાઇક એટલે પણ સરખું. જ્યારે અલાઇકનો યુઝ હંમેશા વાક્યની છેલ્લે થાય છે, અંતમાં થાય છે. આ બાબતમાં અમારા વ્યૂઝ કેવા છે? એક સરખા છે. ઓકે, હવે આવ્યું અનલાઇક. અનલાઇક એટલે શું કરવું? અનલાઇક એટલે અલગપણું હોવું. આગળ આવ્યું લાઇક એટલે સરખાપણું, સિમિલારિટી. હવે અનલાઇક એટલે કે ડિફરન્ટ ફ્રોમ, ના કરતાં અલગ હોવું. અનલાઇક મિસ્ટર શર્મા, મિસ્ટર વ્યાસ ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. ઓકે, અનલાઇક. હવે અનલાઇક સાથે આવતું સેન્ટન્સ. ઓકે, અનલાઇક સાથે જે વાક્ય આવે છે અને એના પછીના વાક્યમાં જુઓ, મિસ્ટર વ્યાસ ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. મિસ્ટર વ્યાસ તો ખૂબ જ હાર્ડ વર્કિંગ છે, પરંતુ અનલાઇક મિસ્ટર શર્મા, પરંતુ મિસ્ટર શર્મા નથી. તો અનલાઇક સાથે આવતું જે નામ છે તો તેની સાથે જે આગળ વાત બતાવેલી છે કે હાર્ડ વર્કિંગ છે. ઓકે, તો મિસ્ટર શર્મા નથી હાર્ડ વર્કિંગ, પરંતુ કોણ છે? મિસ્ટર વ્યાસ છે. ઓકે, તો એ જે ક્વોલિટી બતાવેલી છે તે અનલાઇક સાથે જે નામ આપે તેમાં એ ક્વોલિટી નથી એમ દર્શાવવા આપણે અનલાઇકનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, નંબર 7, હિઝ પર્સનાલિટી ડિફર્સ ફ્રોમ ધેટ ઓફ હિઝ બ્રધર.
બરાબર છે ને. આ બ્રધર કરતાની પર્સનાલિટી કેવી છે, ડિફરન્ટ છે, એકબીજા વચ્ચે અલગપણું છે. તો આ પણ એક અલગતાનો સંબંધ બતાવેલો છે અને તેથી આ સેન્ટેન્સ પણ આ જ ફંક્શનમાં આવે છે, ડિફર્સ ફ્રોમ અથવા ડિફરન્ટ ફ્રોમ. ઓકે, નંબર 8, હિઝ પર્સનાલિટી ડિફરન્ટ ફ્રોમ હિઝ બ્રધર. એના બ્રધર કરતાની પર્સનાલિટી ડિફરન્ટ છે, તો ડિફરન્ટ ફ્રોમ એ લેંગ્વેજ એલિમેન્ટનો યુઝ આ ફંક્શનમાં થતો જોઈ શકીએ છીએ. બોથ રાહુલ એન્ડ રોહિત હેવ સિમિલર લાઇફસ્ટાઇલ. ઓકે, અહીં સિમિલર પણ ઘણીવાર યુઝ થાય છે આ લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે આ ફંક્શનમાં. તો બોથ રાહુલ અને રોહિત બંનેની હેરસ્ટાઇલ કેવી છે, બંનેની સ્ટાઇલ કેવી છે, લાઇફસ્ટાઇલ સિમિલર છે, એમ આપણે લઈ શકીએ છીએ. હી સ્પીક્સ લાઇક અ પોલિટિશિયન. ઓકે, અહીં જુઓ, એક પોલિટિશિયન જેવું તે બોલે છે. તો આ પણ શું બતાવે છે, સિમિલારિટી બતાવે છે કે બે વ્યક્તિની સિમિલારિટી. ઓકે, તો ખૂબ જ અગત્યનું ફંક્શન છે. અગાઉ આપણે ડિટેલમાંનું ડિસ્કશન સ્ટાન્ડર્ડ 12થમાં કરેલું છે. ઓકે, હા, તો સ્ટાન્ડર્ડ 12th માટે આ અગત્યનું ફંક્શન છે. નેક્સ્ટ વન, નંબર 3, એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. આ 11 અને 12 બંને માટે આ ફંક્શન અગત્યનું છે. મેનર ઓફ એન એક્શન, મેનર એટલે રીત, કોઈ કાર્ય કરવાની રીત, તો કોઈની સાથે સંબંધ. જુઓ શું બતાવે છે, એના લેંગ્વેજ એલિમેન્ટ છે લાઇક અને એઝ. જુઓ આગળ પણ લાઇક આવ્યું, અહીંયા પણ લાઇક આવે છે અને બીજું છે એઝ. હવે તેનો યુઝ કેવી રીતના થશે, એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ્સ, હી સ્પીક્સ ઇંગ્લિશ લાઇક એન ઇંગ્લિશમેન. એ ઇંગ્લિશ કેવું બોલે છે, કોઈક ઇંગ્લિશમેન હોય, કોઈ ફોરેનર હોય એ પ્રકારનું તે ઇંગ્લિશ બોલે છે. તો આના જેવું જ તે આ કામ કરે છે. તો તેવું એક મેનર બતાવવા, એક રીત બતાવવા માટે, બરાબર છે, કાર્ય કરવાની કોઈક રીત બતાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અને લેંગ્વેજ એલિમેન્ટ છે એ લાઇક અને એઝ. હવે એઝનો યુઝ પણ જોઈશું આપણે, કે હી સ્પીક્સ ઇંગ્લિશ એઝ એન ઇંગ્લિશમેન ડઝ. ઓકે, જ્યારે લાઇક અને એઝમાં શું ફેર છે, તો લાઇક પછી હંમેશા શું આવશે, નામ આવશે, એન ઇંગ્લિશમેન, કોઈ વ્યક્તિનું નામ અથવા સાથે આવે છે તે. અને એ સાથે એઝની સાથે જે આવે છે તે શું છે, નામ તો આવશે જ, પરંતુ પાછળ તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ, ડઝ કે ડીડ તમારે મૂકવાનું રહેશે, વાક્ય જે કાળમાં હોય તે પ્રમાણે. અહીં સાદો વર્તમાન કાળ છે એટલે આપણે ડઝ મૂક્યું છે. તો હી સ્પીક્સ ઇંગ્લિશ એઝ એન ઇંગ્લિશમેન ડઝ. ઓકે, હી લાવ્સ લાઇક અ મેડમેન. એ કોના જેવું હશે છે, એક પાગલ વ્યક્તિ જેવું હશે છે. ઓકે, તો લાઇક આવ્યું, પરિણામે આપણે શું મૂક્યું, ફક્ત નાઉન મૂક્યું. નંબર 4, હી લાવ્સ એઝ અ મેડમેન ડઝ. પરંતુ જ્યારે એઝનો યુઝ કરીએ છીએ ત્યારે નામ પછી હંમેશા શું આવશે, ડઝ અથવા ડુ આવશે, અથવા તો ભૂતકાળમાં વાક્ય હોય તો ડીડ પણ આપણે મૂકી શકીએ છીએ. ઓકે, તો આ જે ફંક્શન છે એ છે એક્સપ્રેસિંગ મેનર, કોઈ કાર્ય કરવાની રીત અથવા કોઈકની રીત. ઓકે, અને હવે પછીનું જે નેક્સ્ટ અને લાસ્ટ ફંક્શન છે નંબર 14, ખૂબ જ અગત્યનું છે, ખાસ એક્ઝામમાં પૂછાય છે, અને એ છે એક્સપ્રેસિંગ સપોઝિશન ઓફ એન એક્શન. ઓકે, કોઈક કાર્ય કરવાની કોઈક ધારણા અથવા કોઈકની સાથે કોઈક ધારણા આપણે બાંધીએ, સપોઝિશન કરવું, ધારણા બાંધવી, અનુમાન બાંધવું. તેનું લેંગ્વેજ એલિમેન્ટ છે, એક જ લેંગ્વેજ એલિમેન્ટ છે, એઝ ઇફ. યાદ રાખવું ખાસ, જ્યારે વાક્યમાં એઝ ઇફનો યુઝ થયો હોય એ શું બતાવે છે, સપોઝિશન બતાવે છે. એક્ઝામ્પલ્સ, રવિ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વર વિરાટ કોહલી. ઓકે, અહીં શું છે, એક ફક્ત અનુમાન છે, વાસ્તવિક બાબત નથી, અનુમાન છે કે તે રવિ કોના જેવું રમે છે, વિરાટ કોહલી જેવું રમે છે. એ પોતે વિરાટ કોહલી હોય એ જ પ્રમાણેની તેની રમત છે. તો એઝ ઇફનો યુઝ આપણે થઈ શકે. અને એઝ ઇફવાળા વાક્ય હંમેશા જુઓ તમે, હી વર વિરાટ કોહલી. અહીં જનરલી આપણે હીની સાથે તો વોઝનો યુઝ આવે, એમાં તમને ખબર છે. તો તે આપણે સ્પેશિયલ યુઝ તરીકે જ્યારે એઝ ઇફનો યુઝ થાય ત્યારે કરતાં પછી હંમેશા શું આવશે, વર અને પછી આવશે નામ. ઓકે, યાદ રાખો ખાસ, કોઈપણ સેન્ટેન્સમાં એઝ ઇફવાળા વાક્યમાં કરતાં પછી હંમેશા શું આવશે, વરનો આપણે યુઝ કરીશું. જેમ કે જુઓ અહીં, હી ડ્રાઇવ્સ એઝ ઇફ હી વર ધ ઓનલી ડ્રાઈવર ઓન ધ રોડ. ઓકે, એક એવી રીતના ડ્રાઈવ કરે છે કે એ જ પોતે શું હોય, એકલો ડ્રાઈવ કરતો હોય રોડ પર, એ જ પ્રમાણેની ડ્રાઇવિંગ છે. ઓકે, તો એક અનુમાન છે. ઓકે, એકલો કોઈ ડ્રાઇવિંગ કરતો નથી રોડ પર, પરંતુ એવું એ માને છે, બરાબર, એવી રીતે ડ્રાઇવિંગ કરે છે કે તે હી વર ધ ઓનલી ડ્રાઈવર ઓન ધ રોડ. ઓકે, અને લાસ્ટ વન છેલ્લું, હી એનાઉન્સીસ એઝ ઇફ હી વર અ ટીવી શો એન્કર. એવું એનાઉન્સમેન્ટ કરે છે કે પોતે કોણ હોય, એક ટીવી શો એન્કર હોય. પોતે ટીવી શો એન્કર નથી, પરંતુ જસ્ટ એની કાર્ય કરવાની એવી રીત છે. ઓકે, એક ધારણા છે કે એના જેવું એ કરે છે. તો એઝ ઇફ વાળું વાક્ય એ પણ શું બતાવે છે, સપોઝિશન ઓફ એન એક્શન. ઓકે, તો અહીં પાર્ટ 1, 2 અને 3 એમ કુલ આપણે ટોટલ 14 ફંક્શન્સ અહીં આપણે જોયા છે. બીજા પણ ઘણા ફંક્શન્સ છે.
ઓકે, તે પણ હવે પછીના ભાગોની અંદર હવે પછી નેક્સ્ટ ક્લાસીસની અંદર આપણે એ પણ ડિસ્કસ કરતા રહીશું. પરંતુ અત્યારે આ ફંક્શન્સ, અત્યારે જે ફર્સ્ટ એક્ઝામ તમારી થનાર છે એના માટે આ 14 ફંક્શન્સ ખૂબ જ અગત્યના છે. આ ફંક્શન્સની વ્યવસ્થિત તૈયારી કરવી. ઓકે, આજના ક્લાસમાં સાથે તમને આની ફાઇલ પણ સાથે મોકલીશ, આ એક્ઝામ્પલ સાથેની, તો તેનો પણ તમારે અભ્યાસ કરવાનો. બીજી એક એક્સરસાઇઝ પણ આપીશ, તેનો પણ તમારે અભ્યાસ કરવાનો રહેશે. સો આ વિડીયો વારંવાર જુઓ. ઓકે, સમજવા પ્રયત્ન કરો. ઓકે, અને દરેક ફંક્શન્સની વ્યવસ્થિત ખૂબ જ ઝીણવટપૂર્વક તમારે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.